નમસ્કાર, હું છું રાજન જોશી. બળકોમાં આપ સૌ દર્શકોનું સ્વાગત છે. આજે વાત કરીએ એ પહેલાં ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, કારણ કે આજે વાત છે પ્રદૂષણ માટેની, લોકોના જીવ માટેની, લોકોના જીવન માટેની. હા, નારોલ વટવા વિસ્તારોમાં અનેક જગ્યાએ કપડાઓને કલર કરવાના ધંધાઓ ચાલી રહ્યા છે. કેટલીય જગ્યાએ જાણે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા આંખ મીચામણા કરવામાં આવ્યા હોય તેવી ઘટનાઓ પણ જોવા મળતી હોય છે. પણ આજે વટવા વિસ્તારમાંથી અમને એક માહિતી મળી, જોયું તો ત્યાં કામ ચાલી રહ્યું હતું રહેણાંક વિસ્તારમાં. આ બાબતે વાસ્તવિકતાની તપાસ કરવા માટે અમે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની ઓફિસ ઉપર સ્ક્રીન ઉપર બતાવેલા નંબર ઉપર ફોન કર્યો. વારંવાર ફોન કરવા છતાં પણ આ કચેરીની અંદર કોઈ ફોન ઉઠાવતું નથી. ફોન ન ઉઠાવવાનું કારણ કોઈ સમજણ નથી પડતી. અનેક અલગ અલગ સમયે ફોન લગાવ્યા, તેમ છતાં ફોન વડી કચેરીનો ફોન ઉપડતો નથી. એટલે એવું લાગી રહ્યું છે કે આવું કોઈક અહીંયા કોઈક મોટું ભ્રષ્ટાચારનું કેન્દ્ર હોવું જોઈએ. કદાચ આવા કેન્દ્રો બંધ ન કરાવવા માટે મોટા હપ્તા મળી જતા હશે અને કોઈ અરજી ફોન દ્વારા અરજી ન કરે એ માટે ફોન ઉપડતો નહીં હોય. કદાચ વાસ્તવમાં જે હોય તે પણ દર્શકોને ખબર પડી જશે કે શું થઈ રહ્યું છે. પણ દાદાની આ સરકારને બદનામ કરવા માટે તંત્રના લોકો કેવા પ્રકારના કામ કરતા હોય છે, શા માટે સરકારી કચેરીનો ફોન નહીં ઉપડતો હોય, અનેક વસ્તુ જોઈશું આવતા એપિસોડમાં. બળકોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.